મેં ફટાફટ 5 જણા મને લેવા આવો, નકર હું નહીં આવી શકું. પણ અહીંયા એ કે તને અહીંયા ભંડારવાનું છે એનું શું કરવાનું? તો રામાપીર બાપાને ફોન આપો. તો સરપંચ ગયા, ખુડીશે બેઠેલો પાત્ર છે એમાં અમારે ચંદુ રામાપીરના પાત્રમાં, અને આવી રીતે આમ કીધું, ખુડીશે આમ કર્યું, હા તમારો ફોન છે. રામાપીરના પાત્રમાં ચંદુ હતો તો એ વિચારમાં પડી ગયું, મારો સાલુમાં ફોન કોણ છે તમે જોવો. હાલો, હું હાલીને જ આવ્યો છું, બીજી રેવા દો. તમે કોણ? હું રામાપીર બોલું છું. ભાલો તમારા હાથમાં છે? હા. તો ત્યાં વાટ ન જતા વાડી બાજુ આવી લાવો. પણ એક દાદા અમારા ગામડાના દાદા, અને દાદા તો દાદા છે હો. હા, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમારી પાસે ગમે એટલું અંગ્રેજી પાવરફુલ હોય, ગમે એટલી મની હોય, પણ બાપ પાસે 0 0 જ હોય હો આપણે. હા, બાપ પાસે જાઓ ને એટલે એ 0 0 જ હોય. દુનિયાનું કોઈ પણ જ્ઞાન કેમ નથી. અમારા ગામડાના દાદા બરોબર આમ હાથ બારની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જાય, એમાં જૂની સાયકલ 24 સાયકલ આવતી વચમાં દાંડિયા વાળી, પાછલા વ્હીલનો પંખો નંબળે અને વ્હીલમાં આવડો ડૂટો નીકળી ગયેલો, એટલે હાઈલા દે ને લાંબા ઠેકડા મારી દે એમાં, સમજ્યા? એમાં આમ દિવાલ આવી, એટલે દિવાલ આવી ને સાયકલને ઠેર આવી. ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને તો એને આડી જ મૂકવી પડે. તેમાં વોચમેન કાકા કોક ભાળી ગયા છે, ઓય દાદા, ઓય, હા સાયકલ ત્યાંથી લઈ લો. હા, સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું. ભલે આપણે એવું જરૂરી નથી અત્યારનું. સમજે, હું બીજી વખત નહીં રહેતે 400 મહિના પછી આવીશ. અત્યારે તો હું ધીમું ધીમું વાવતો જાઉં છું. અમારું કામ તો વાવવાનું છે. મારો રામ ભલું કરે. કેટલું આપણને મળ્યું છે. હું તો કાયમી કહું કે ગુજરાતના જેટલા પણ 18 વરણ રહ્યો છો ને અહીંયા, તો એને પ્રાઉડ ફીલ કરવા જેવું છે. ભાગ્યશાળી છે. કેટલાય દેવતાઓ તપસ્યાઓ કરે છે ભારત વર્ષની અંદર જન્મ લેવા માટે, એમાંય ગુજરાતમાં જન્મ લેવા માટે, એમાંય સૌરાષ્ટ્ર ને સોરઠ. તમે વિચાર તો કરો, ભગવાને જન્મ બધીએ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. લ્યો કમલેશભાઈ, જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં. ભગવાન સ્વામિનારાયણ જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ. નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્રવાહન યરિચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગત્ય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદાભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાન ડામી, શરણ શંકરાલે સગત્ય સ્વામી. ભોળોનાથ, અખિલ બ્રહ્માંડનો નાથ. મુઠ્ઠી જેવડી જમીનમાં સોમનાથમાં આવ્યા. યો એટલે મને ઘણાએ પૂછે, ભગવાને જન્મ 12 લીધા ને વિહામો ગુજરાતમાં કેમ? ભગવાનને ખબર હતી 2026 પછી ગુજરાતમાં 40 લાખના દેણા હશે, તો ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, બનાવો ભૈયા બનાવો. મોજની ભૂમિ, ભજનની ભૂમિ. આ એટલે તો આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ભાઈ, એટલે જ આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું. જો 2 હાથ જોડીને પ્રાર્થના કરું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જેટલું કરવું એટલું કરો, પણ છેલ્લે 0 0 જ છે. છેલ્લે 0. આજથી હજારો વર્ષ પહેલા એવું લખ્યું હશે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તમે ગમે એટલા અટવાઓ તો એક વખત તમે લક્ષ્મણ બારોટજીની કોઈ પણ કડી સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. જાય કેવા ખાતર નથી કહેતો હો. પાછું આમાં પાછા ચાવવાના બીજા હોય ને દેખાડવાના બીજા હોય, એવું અત્યારે બહુ બધું થઈ ગયું. હા, આવો તો ખબર પડે, જોવો તો ખબર પડે. આપણો બાપ સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભાતિયા સાંભળતા, હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર હતો, ભણ્યા નહોતા, ગીણા નહોતા માની લીધું. એને ગીતાજી કોઈ દી વાંચ્યું નથી, પણ ગીતાજી જેવું જીવન જીવી ગયા આ ભજનની કડીઓ ઉપરથી. એને રામાયણ કોઈ દી વાંચ્યું નથી, પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. પરસ્પર ભાઈઓનો પ્રેમ હતો. તમે મોટી મોટી કથાઓમાં જાઓ, કથા સાંભળો છો, પ્રસાદ લઈને વિયાવો છો, ને એક કથામાંથી જો એક પ્રસંગ લઈ અને તમારા ઘરે તમે આચરણ ન મૂકો, તો તમારે કથા સાંભળવાનો કોઈ જરૂર જ નથી. રામ અને લક્ષ્મણનો તમે પ્રસંગ સાંભળો, 2 ભાઈઓનો પ્રસંગ સાંભળો, અને તમારી આંખોમાંથી આહુડા દળદળ જતા હોય, અને પ્રસાદ લઈને ઘરે જાઓ
અને ગયા પછી 18 વર્ષના ભાઈઓના વેર હોય એ જો ભૂલાય નહીં તો તમારે કથા સાંભળવાનો કોઈ જરૂર નથી. કથા એટલે થાક ઉતારેની નામ કથા. એક સામાન્ય નાનો માણા ગામડાનો કોઈ પણ હોય, મેલા ઘેલા કપડા હોય, કાંઈ ન હોય, તમે જો પણ કોકને એમ થાય ને કે અમારા ગામમાંથી ચારધામની યાત્રામાં કોઈક વડીલો આવ્યા છે, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, 12 ગાવે બધી અલગ અલગ સંગીતો હોય. આ તો હું મારા કાઠિયાવાડનું કહું, હું તમને બધાને આમંત્રણ આપું છું કે ક્યારેક તમે આવો ને, અમારા સૌરાષ્ટ્ર આવો, અમારા હતાધાર દર્શન કરવા માટે આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો, અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારા ગળધરા બેઠેલી માં ખોડિયારના દર્શન કરવા આવો, અને ખાસ કરીને અમારા હાવજ જોવા આવો, સિંહી જોવા આવો. તમારા ખર્ચે આવજો, તમને બહુ મજા આવશે. એ તો પછી એમ જ હોય ને. ઈ મેલા ગેલા કપડા હોય, ઓગરા કપડા થઈ ગયા હોય, અને વાડીએ કદાચ કોઈ પણ કામ હોય ને એમ કે ભાઈ જાત્રાની બસ આવી છે, ઉકા દાદા ને રામજી દાદા 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા જતા હોય, ખાલી દોકડ હોય, ખાલી મંજીરો હોય, એના હામૈયા કરવા જાય. કેવું થઈ ગયું છે બાપુ? બારોડ જેવો તો 4-5 કડિયું બોલે, સાખ્યું બોલે તો એ આગળ વધે. ચારણ હોય અને ચારણનો દીકરો 4-5 1-2 સફાખરા બોલે, 1-2 છંદ બોલે, 1-2 ચરચરી બોલે તો ત્યાંથી એને હોંથરી વળે. મારી પાસે કાંઈ છે નહીં, મારો રામ ભલું કરે. આ એક જ છે. અને આ જ્યાં સુધી હું ન બોલું તો હવે મને હોંથરી નથી વળતી. કેમ કે આ તાલ રહ્યો એ આપણા બાપનો તાલ. ભોળાનાથ પાસે ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે હા ભળવું ગમે. બહુ ભણી ગયેલો હોય ને એને ભલે આ સૌરાષ્ટ્રની કોઈ રીતિ રિવાજ પરંપરાને ખબર ન પડતી હોય તો આ વાગતું હોય તો એક વખત તોલો આમ થઈ જાય. હુકામ આ લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું. પણ 400 રૂપિયાની ફિલ્મના ગીતો આપણને મગજ કામ નથી કરવા કહેતા. એટલે ઘરે આવો બહુ સારું. તમારું આંગણું છે સાંભળવા વાળા તમે, એટલે અમારે ત્યાં ઉપાધિ છે નહીં. નકર અમારે ચાલુ કેવું બહુ બધા કલાકારો છે, એટલે હું હવે મારી વાણીને વિરામ આપું. બહુ બધા એને એટલા જ હોય, બોલાવે એટલા જ હોય, એમાં લાંબુ કાંઈ હોય જ નહીં. તમે સમજ્યા? અને કદાચ એક ચીઠી આવે ને, હજી રાઉન્ડ લેતો ને બાપુ, ત્યાં ચીઠી આવે તો આપણને આ ભાઈ કેમ એક ફરમાઈશ દેવા આવ્યો, એમ અમુક ચીઠી આવે એટલે આપણને એમ થાય કે કંઈક ફરમાઈશ છે. તો જેવી હાથમાં ચીઠી લઈને તે એમાં લખેલું હોય GJ5 4899 નંબરની ગાડી નડે. તો 5.5 કલાક ગાડી હાઈકીને આવ્યા, હું પાર્કિંગ કરવા આવ્યા છીએ અને હજી તો આમ ચાલુ કરીને ત્યાં બીજી ચીઠી આવે તો આપણને વળી કંઈક વંશમોડ કરવાનું કીધું હોય. તો ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. અને બાપુ ન છૂટકે અહીંથી શું કેવું પડે ખબર? હા તમારી ફરમાઈશ અમે લઈ લેવું. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો, કાળી શેરીએ પથરાવું, ફૂલવાલમો ઘરે આવો ને હાલો. તારા બેજુ ઓરડાને વાલા આવો ને હાલો. એકાય દેજુ મેડી નામો રીતિ રિવાજો પરંપરાઓને ગામડાની શુભ શરૂઆત અહીંથી થાય. પછી આપણે ધીમે ધીમે મહાનગરમાં જાઓ, પછી ત્યાંથી પાછા વળીને ઘેરે જાઓ. આ શરૂઆત આજકાલની નથી, હજારો વર્ષ પહેલાની છે. આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા, આવા તબલાય નહોતા. ઈ વળી ફાળો કરીને રામજી મંદિરના દોકડ લીધા હોય. 18 વર્ષને કહું, 2 હાથ જોડીને પ્રણામ કરીને કહું મારા બાપ, કદાચ 5-10 હજાર રૂપિયા જાહેરમાં ક્યાંક ઓછા લખાવો ને તો હજી હાલ છે, ભલે નામ ન બોલે તો કાંઈ નહીં.
પણ ગામની અંદર રામજી મંદિરની આરતી ઉતારનો કોઈ દીકરો હોય, બાવાજીનો દીકરો હોય, સાધુનો દીકરો હોય તો એની ઘેરે એકાદો તેલનો ડબ્બો નાખી આવજો. કેમ કે હવે રામ અયોધ્યામાં તો પધાર્યા છે, પણ ગામના રામ હાસવવા વાળું કોઈ બીજું નથી. એને પૂછજો, એને કહેજો કે તમારા દીકરાની કઈ ફી ભરવાની છે. હવે એક તો 365 દિવસે એક વખત રામજી મંદિરે જાય નંદભયો કરવા, એમાં ત્રાહડો મૂક્યો હોય ત્રાંબાનો, આખું ગામ નંદભયો કરીને પંજરી ખાતું હોય, પછી 5નો સિક્કો તડીંગનારાનો નાખે ને ખોબો ધરે, નાખો આમાં, નાખો પંજરી નાખો. પૂજારીજી આમ કરીને 5 આંગળા ભેગા કરીને પંજરી નાખી. બાપા એટલી ન હોય, શાર તો ઘેરે હુતા છે, નાખો નાખો. પૂજારીજી 5 આમ ખોબો ભરી દે આખો, પછી કે 5નો સિક્કો નાખ્યો હોય ને કે ઓણ તો બહુ પંજરી કોરી મોરી બની. પૂજારીજી બિચારા સાત્વિક, 20 નાખ તો ઘી નાખું ત્યારે 5માં ઠાકર પાસે આખા વરહના કામ કટવી લેવા. એ કોક દી એ ન્યાય દેજો મારા બાપ, અને વગર નામે દો ને તો ઈશ્વર રાજી થાય. તારા દેશુ ઓરડાને વાલા આવો તારે દેશુ મેડી નામો નામ ઘરે આવો ને ઘરે આવો ને જેવા તેવા નહીં. ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા જેવા તેવા નહીં કે કોગની ઘેરે સા પીવા જાય ને સા એવી હો દરેકની સા આવે ને ઊંધિયું રકાબી. બાપા હે રકાબી હતી ને એવી, અત્યારની રકાબી જેવી રકાબીઓ નહીં. આમ સાની રકાબી બરાબર 9 હબડકાની રકાબી આવે દીપક બાપુ. 9 હબડકાની. 9 હબડકા એટલે એ 9 ગ્રહને શાંત કરવાની રકાબી હતી. ગમે એની ઘેરે ગયા હોય તો જો હક પણ થઈ જાય. એક હબડકો સાનો પીવે એટલે હક પણ થઈ જાય, એટલે મંગળ રાજી થઈ જાય. ભાઈઓના સાપ 20 વર્ષ જૂના વેર હોય, એક હબડકો સાનો ભરે તે શનિ શાંત થઈ જાય, સમાધાન થઈ જતા. તઈ એટલા બધા પોલીસ સ્ટેશન નહોતા, તઈ એટલા બધી કોર્ટોય નહોતી, અને માફ કરજો તે એટલા બધા કેસે ન વધતા. હું કામ? બાપ ફળિયામાં હતો ને, કાનની બુટી પકડે ને તો બધું મગજ શાંત થઈ જતું. તેથી આપણી પાસે હોશિયારી નહોતી. બાપ એમ કે જોજો, બહુ મસ્તીની વાત છે, ઝીણો એવો શબ્દ છે આ. હું ગામડામાંથી ગૈરમાંથી આવું એટલે હું તમને કહું. બાપ હું કે હોશિયાર થઈ ગયો, હોશિયાર. અને બા હું કેતી હોશિયારી ન થતા નહીં. હોશિયાર અને હોશિયારીમાં હાથી ઘોડાનો ફેર. હોશિયાર હોય ને, હોશિયાર એ સમાજમાં કંઈક 5-10 જગ્યાએ કામ કરે, અને હોશિયાર હોય ને એ 5 જગ્યાએ નડે. લખવું એ લખી લો. એટલે આ બાપ દાદા હાંસવી રાખતા હતા. શ્રી વળાવી સજકરને ઘરે આવો તાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો. બાપુ એ કેવા પાસા તુરા આવા ડાલા માથા 500 માણાની જાન આવી હોય, 150 માણા વધી જાય, એમાં એકાદો હારથિયો એટલે પીરસવા વાળો. જે આજે તમે વેઇટરની ભાષા વાપરો ને તેથી વેઇટર ન બોલાતું, એને હારથિયો કહેવાય. આવડી ડોલ લઈને આમ લાડવા લઈને નીકળે ને, વડીલોની આમ લાઈન બેઠી હોય, એ વડીલોની લાઈન બેઠી હોય ને એમાં ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા બધા બેઠા હોય. જે લાડવા મૂકી આવતો હોય, એ લાડવા મૂકી આવતો હોય ને એમાં ભીમજી આતા ફાળી દે કે આ કોનો દીકરો? તો કે સગનનો દીકરો. હે તો કે અહીંયા દીકરી દીધી હોય તો કે આ દેવાય. હજી કે એક લાડવો ભાંગ્યો ને ત્યાં બીજા લાડવાને ગોઠવે. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. પછી આવે મોહનથાળ વાળો કે આ ફલાણા ભાઈ દીકરો લાગે તો કે હા ન્યા દીકરી દીધી હોય તો બાજુમાં બીજા દાદા કે ન્યા દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કાં તો કે આ હાથ ભાઈઓ છે ને વસ્તેરો આ છે. પછી એક બીજા માતાજીને ભૂવા બોલ્યા, એ કે મારે મોઢે રૂની તલવાર પડી છે, લઈ જાયજો ને બાકાજી કી બોલાવી દેજો, પોહા એટલા રાખજો પણ દીકરી ન્યા દેજો. એટલે હક પણ થઈ જતા, ગમે એમ કરી નહીં. તે ગાંઠ મારી હતી અત્યારની જેમ નહીં. એમાં કોક આવીને એમ કે લાડવા ઘટે એમ છે, ડોલ લાય. લાડવો શું ઘટે? ડોલ હાથમાં લઈને પંગજમાં નીકળે ને ખાલી એટલું જ કહેતો હતો, તારે ખાવો લાડવો? હા
મૂકવું એક લાડવો મૂકું, અડધા જોઈને બીન ના પાડી દે. ના ના, મારે અડધો તો આને આપી દીધો. એ ભૂખો જ હતો, અંકલેશ્વરથી આવ્યો હતો. કેવા પણ એમ એક બાપા ત્યાં બેઠા છે ને, એક બાપાને પસાર થતા હતા. હવે અડીક ઘડી ખમી જા, હું આગળ કહું તને, બસ આટલું જ આવડતું હતું. જે છે એમ બધું પીરી દીધું. એમાં 3 દાદા બેઠેલા ને એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને એને કીધું, કઈ બાજુ? હા, કઈ બાજુ? તો ક્યાંય ગામમાં સપ્તાહ બેઠે છે ને ત્યાં જાવ. તો કે કેટલા દીઠિયા બેઠે છે? કે 2 દીઠિયા. કે 2 દીઠિયા બેઠીને મને ખબર નહીં? હે સંધુ, મને કેમ ખબર નહીં? તો કે કથા બેઠી છે પણ ત્યાં જવાય એવું નથી. કાં તો કે હિન્દીમાં વાંચે. હે, કે હિન્દીમાં વાંચે. તો કે એમાં શું વાંધો, હિન્દીમાં વાંચે. પણ એ કે આપણી બાયુ ગુજરાતી બોલે એ નથી મગજમાં ઉતરતું, અને હિન્દીમાં કથા ક્યાંથી મગજમાં ઉતરે? આમથી બીજા દાદા બોલ્યા, ભલે કથા ભલે હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. ઈ હાંસવી રાખે, મારા ને તમારેથી ન હસવાય, અને આમે ન હસવાય. તમારે જોવું જોઈ લેજો. આમ જો ને છે કઈ 15 વર્ષનો ત્યાં વાળ થોડા થવા મળ્યા. અને હાસવાય અઘરા ને આપણે. હે, બાપુનું સન્માન થાય છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જય હો, જય હો. લઈ લો, લઈ લો, બધી ફરમાઈશ લઈ લો. ફરમાઈશ શું જ આવી, અને તમારી ફરમાઈશ હતી એટલે તો હું અહીં આવ્યો. તો ઘેરે ન હું તો આંઠડો થઈને પાણી વાળો તો વધીને શેઠા હામાં કરતો હતો. હું આગળ બધું બાપુ હું છે ને બધી ગોઠવું છું થોડુંક થોડુંક. એમાં શું હોય, જો હું હજી કહું કે આપ સર્વના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છું, અને હાલ છે ત્યાં સુધી આંખશું ન કરું. સીતારામ, ભગવાને 2-5 વર્ષનો અમને કંઈક અવસર આપ્યો છે કે ભાઈ અમે બધી નહીં પૂગી શકી, તો અમારી જેવા 80 કલાકારો ઊભા કર્યા કે જાઓ 2-5 ને રાજી કરીને આવો. અને થાય છે એવું પાછું, અહીંથી રાજી ઘણું કરીએ છીએ, પણ અમુક રાજી ન જ થાય એટલે ન જ થાય. ગમે એટલું અહીંથી બળ કરીને દાંત કાઢી 5 હાથને દાંત ન હોય, તેમાં કંઈ હિતે સંટાળોનો ફોલ્ટ નથી, એનો ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. બળ ગમે એટલું કરો તમે, નકર તમે ન માનો તો કાંઈ નહીં, પણ તમને ન ખબર હોય તો કહી દો 5 કલાક ગઈ તમારા સુધી પોગવા હાટું ગાડી હાંકી હાંકીને, તમે અડધી કલાક ન બેસી શકો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ગુજરાતના કલાકારોએ જે હાંચવું છે ને, ગુજરાત બહાર જાઓ ને એવું કોઈ હાંસવી નથી કહ્યું. રીતિ રિવાજ, સંસ્કારો, પરંપરાઓ, સંતવાણીથી લઈને બધું આપણા આ ધરોહરે હાંચવી રાખ્યું. કાયમિકને માટે 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આજના યુવાનોને ખાસ હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક ફિલ્મના ડાયલોગમાં આખું જિંદગી કાઢી નાખશો, કોઈ પાણી પાવાવાળું નહીં રહે. એની કરતાં એક ભજનની કડીમાં ડૂબી જાવ ને મારા બાપ હાથ પેટી સુધી હારા અંકુરો ખુલે. પણ થાય કેવું, દાખલા તરીકે આ શરૂઆત કરીને એટલે ત્યાંથી જ લઈ જાઉં બધું. એટલે ઘરનું થયું તો કંઈ ઉપાધિ નથી એમાં. અને પાછો કરમુક્ત ડાયરો છે એટલે બહુ સારું છે. જીએસટી લાગે એમ છે ને, એટલે બહુ સરસ છે, બહુ મજા બહુ આવશે. ઓલું કંઈક લીધું હોય તો ઉપાધિ હોય, સમજ્યા? અહીં તો એક શબ્દથી આવવાનું છે, આવવાનું જ હોય ને, કેમ નહીં? આમ તો મારે પટલ થાય પાછા, તો એ જીજાજી છે. હે, બીજી જ કઈ ચિંતા છે નહીં. એમાં બાપુ અમારા ગામમાં આ જોક્સ રહ્યો ને બાપુ, એ હકાદાનનો જોક્સ છે, આ જૂનો જોક્સ છે, પણ આપણે બધાને મજા આવી એટલે આપણે એને થોડુંક રિપેરિંગ કરીને મૂક્યું આમાં. બાકી અહીંયા અત્યારે બધા એઠું જ ખાય છે ને બધા એઠું જ બહરાટી બોલાવે, પોતાનું કોઈ લાવ્યું નથી હજી સુધી, બહરાટી જ બોલાવે છે. એમાં અમારા ગામમાં રામા મંડળ આવ્યું. એ રામા મંડળ આવ્યું ને એટલે આખું ગામ બધું જોવા સીડ્યું ને, એટલે અમારા ગભાએ એવું કીધું, ગભો એટલે મારો મિત્ર, કંપની ફોલ્ટ, જીભ જલાય ચોટે અટકે. મને કે રામા મંડળ આવ્યું છે, એમાં કાંઈ આપણું પાત્રનું સેટિંગ થાય? મેં કીધું જો ભાઈ એના ગીણા ગાંઠા હોય ને એનું બધું રેડી જ હોય, એમાં આપણે ઓલું ન હોય. રામાપીરનું આખ્યાન આવ્યું છે, મારે રમવું હોય તો. મેં કીધું જો ભાઈ તને ગામમાં કોઈ આખું બોલતા કોઈ દી કોઈ જોયો નથી, આખી વાત કોઈ તારા મોઢે સાંભળી નથી, તું હું આ ભેગું કરે?
એમાં હું લઈ ગયો તો એ રામા મંડળને ઊભું રાખો, એમાં મારે બરોબર ઘરની બહાર નીકળવું ને તો વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળ્યો તો મને કે કઈ બાજુ? મેં કીધું ખરખરે જવું છું. બેહણામ જાશો ને? મેં કીધું હા. મને કે હું આવું? મેં કીધું હાલ ને, મને કાંઈ વાંધો નથી, પણ ત્યાં મૂંગો રહી જાય કે મૂંગો જ રહું ને, બોલો બોલો ત્યાં તમારે બધાની વાતો પતી ગઈ હોય. કીધું વાંધો નહીં. ગયા અમે બેઠા હતા ને દાદાને ફોટો હતો. મેં એટલે ભાઈને પૂછ્યું કે શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું, આમાં વગાડ શિવરંજની લે. એટલી બધી નહીં, ધીમે ધીમે પહોંચ્યો. અમારા કોળમાં કોઈ સાહિત્યકાર નહોતું, ધીમું ધીમું રાખ. બસ એમ. મેં શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું. અમે ઉમેશભાઈ ત્યાં બધા ગયા હતા, આખું ઘર. દાદો ઘેરે એકલો હતો. ત્યાં 3 દિવસનો ઉત્સવ હતો ને, તો મેં આખું ઘર ત્યાં હાલો ગયા હતા. દાદો ઘેરે એકલો, 2 દુજાણા. ભાજપની સરકાર, હવાર પાવર સારો આવે. આ પાવર હવાર સારો આવે ને એમાં બાપુ મને હુઈજું. મને એક ભાઈ મને પૂછ્યું, મને કે પશુ પક્ષીઓ જે હોય, આપણે કબૂતરા હોય, ચકલા હોય, હવારમાં જ કેમ આપણે અહીંયા ફળિયામાં ચણવા આવે? મેં કીધું હવારમાં ચણવા આવે છે કે હા? મેં તો બહુ સારું કહેવાય. કેમ? મેં કીધું હવારમાં ફળિયામાં ચકલા ચણવા આવે છે, બપોર પછી ભેળાય કે નહીં? બપોર પછી નથી જોયા. મેં તો ચકલાની ખબર છે કે જેની ઘેરે ફળિયામાં ચણવા જાય છે એ હવારમાં જ માણા હોય. એ હવારમાં જ માણા હોય. જેમ જેમ દી આઠમે એમ માણાપણો મુકતો રહે. એ ઓરિજિનલ પાવરમાં આવે, બની શકે એવું. એટલે મેં કીધું શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ. આખું ઘર હાલુલ ગયેલા. દાદા ઘેરે એકલા હતા. દિવસનો પાવર લઈને એક દિવાળી રાત્રે પાવર આવ્યો ભાઈ. દાદાને એમ ચૂક લઈને 5 નાકા વાળી આવું. ઉનાળો તલ વાવ્યા છે ને, તો 2 નાકા વાળવા. દાદાને એક આંખ બંધ અને એક આંખમાં જાંબરો. એક દી તો મને પૂછતા હતા ભાઈ, મેં હું? મને કે ભાઈ આખા ગામની દુકાનો કેમ બંધ છે? મેં દાદા વળતી ખેરવા આવજો, આ બાજુની બધી ખુલી ગઈ છે. એમાં દાદા રાત્રે દિયાસમાં પછી બાપુ એને કાંઈ દેખાય નહીં. એક હાથમાં પરોણો લીધો, ધાબળો મૂક્યો, પાણીનો શીશો ભર્યો ને એક હાથમાં બેટરી વાળી ટોર્ચર. પણ અમે આખું ઘર ઉમેશભાઈ અહીંયા ઉત્સવમાં ગયેલા ને, તો કોઈ ચાર્જિંગમાં મૂકેલી નહીં. ચાર્જિંગ થયું નહોતું હિતાભાઈ. દાદો એમ કહેવાય કે ડગલા માંડતો માંડતો વાડીએ જાય ને શેડો ચડે ને ઓવડી ખોલીને ટાટર ચડાવે. મોટરનું ટાટર ચડાવ્યું, નારાયણ ટાટર ચડ્યું. કુવામાં 5ની મોટો કુંડીમાં કોગળો કાઢ્યો અને કુંડીમાંથી પાણી બારું ધીમે 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 ચાલુ રાખ ભાઈ. એ 5 નાકા વાળા છે હિતેશભાઈ, કોઈ ખબર નહીં. ચંદ્ર નારાયણ ને ખબર ને દાદાને ખબર, બાકી કોઈને ખબર નહીં. એ 5 નાકા વાળા ને પાવરે ઝટકો માર્યો. આપણે અહીંયા ઝટકા બહુ મારે. દાદાને આંખે ધીમું ધીમું મળ્યું બંધ થવા, અને આયા બત્તી મળી એના રંગમાં રંગ આવા. ધીમી ધીમી લબક જબક થાય ચંદુ. પણ દાદો આમાં ઠપકારે છે, પણ દાદો ઠપકારે છે ને દાદાને એમ કે બત્તીનો શેડો ઢીલો હતો બાપા, બત્તીનો શેડો ઢીલો નહીં, જિંદગીનો શેડો મીડો ઢીલો થાવ. ડગલા માંડતા માંડતા ઓવડી આવે. ઓવડીએ જોયું પાવર નંબળે, ઘડીક બેઠા, વળી પાછો પાવર આવે, વળી પાછા ઊભા થાય, બંધ થઈ ગયું. હિતેશભાઈ બત્તી બંધ થઈ ગઈ. ચાર્જિંગ નહોતું, બત્તી બંધ થઈ ગઈ. અમારે 100 ફૂટનો કૂવો હિતેશભાઈ, કાંઠા વગરનો કૂવો. એ બત્તી બંધ થઈ ગઈ. દાદાને દેખાય નહીં. દાદાનો પગ લપસી ગયો. હિતાભાઈ દાદા કૂવામાં પડી ગયા, કૂવામાં પડી ગયા, કૂવામાં પડી ગયા. પછી મારે આશ્વાસન દેતા કેવું પડ્યું, ભાઈ જેને અહીંયા પાણી વાળવાનું હોય ને એને ઉપર પાણી વાળવાનું હોય ભાઈ. વેલાહેર બોલા લીધા છે. હવે આટલું બોલ્યો ને ત્યાં ગભો બોલ્યો. કેટલા ફૂટનો કૂવો હતો? 100 ફૂટનો કૂવો ભાઈ, 100 ફૂટનો કૂવો.
ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો તમારે આ બધું તળ બહુ ઊંડા હો. એ તળની વ્યાખ્યાઓ કરે. કેટલા ફૂટ ભરેલો હતો? 70 ફૂટ ભરેલો. 70 ફૂટ ભરેલો તો પાણી બહુ સારું કહેવાય. હા ભાઈ પાણી એમ તો સારું. પગ લેપસા પછી દાદા કૂવામાં ગયા હતા. હા ભાઈ બધી કાંઠે પડી રહી એટલે તમને ખબર પડી કે દાદા કૂવામાં ગયા હતા. તો પગ લેપસા પછી દાદો ગમનારાયણ કૂવામાં પડ્યો હોય છે ને, અહીંયા એ ગમનારાયણ બોલાય. એ ગમનારાયણ કેવો છે બોલો. મારો રામ ભલું કરે. એમાં અમારો ગભો મને કહે કે આપણે અહીંયા રામા મંડળ આવ્યું એને કે નહીં એકાદું પાત્ર આપે. એટલે મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં પાત્ર ખાલી છે? એ કે છે ને. કયું? ભૈરવ દાદાનું પાત્ર ખાલી. એમ? મેં આને પૂછ્યું ભૈરવ દાદાનું પાત્ર હાલ છે? કે હાલે જ ને. એમાં બોલવાનું કાંઈ નહીં, ખાલી માર ખાવાનું. તો હાલે લે. અને બોલાવે કીધું કે ભાઈ 2 વાગે અહીંથી પટમાંથી તને બોલાવે, આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. અને તારે મેં કીધું અહીં નિહાળેથી આવવાનું તૈયાર થઈને. અને કાળા કપડાં પહેરાવ્યા અને મેં સોપડી કાઢી અને લાલ કલરના સાંડલા કર્યા અને પાવડરના પોન્ડ્સ પાવડરના ટપકા કર્યા અને ઝાડનો પૂળો હળગાવ્યો મસાલ. અને અહીંયા તૈયાર થઈને ગામના પાદરમાંથી કીધું આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. ત્યાં તો અહીંયા આવો હાલે. અને આ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, હાસ્ય કલાકાર છું. આમાં પાછું કોઈની લાગણી દુભાઈ જાય જે કાંઈ હોય ને અત્યારથી જ જાહેરમાં માફી માંગી લઉં. અમે જેટલું હાંસ્યું છે ને એટલું લગભગ કોઈ નથી હાંસ્યું. હા અહીંયા આમાં અમે બોલીએ તો જ વાંધો પડે. સમાજમાં ઊભી બજારે 5-10 ગાયું બોલવા જતા હોય, ત્યાં જાઓ ને ત્યાં ક્યાં કોકને કાંઈ લાગણી દુભાઈ. કોક ગાયું અહીં કચરામાં મોઢા મારતી હોય, ત્યાં ગાયું કચરો ખાતી હોય, ત્યાં કોકની લાગણી દુભાવી જોઈએ. અહીં અમે બોલીએ ને એમાં કેમ લાગણી દુભાઈ? અમે તો કાંઈ નથી બધું કરતા મારા બાપ. એન્ટ્રી થઈ ગઈ અને નિહાળ ને ગેટ ની બારું જાવું ને 2 વખત આવું કર્યું તો ખબર નહીં એને કે નિશાળની દિવાલની બાજુની બખોલમાં કૂતરી વિયાણેલી. કૂતરીએ બસા આપેલા. એમાં આ જોક છે હકાદાનનો. અને આપણે બધાને ન્યાય મળી જાય. આ હિતેશ અંટાળાનું ક્યાંય છે જ નહીં હો, હું તમને હજી કહું છું. અને આમ કૂતરી બારી આવીને ઓલી મસાલ હળગે, મસાલના અંજવાળામાં કૂતરી એ પાછી કાળી. એણે પાછું નીચા સુરમાં ચાલુ કર્યું. એટલે અહીંયા હજી ગામમાં બોલે છો બાપુ, હજી ગામમાં બોલે છે એમ. અહીંથી હાથ મારે અહીંયા આને અંદરથી નીકળું જ નહીં. એનું મૂળ એના પાત્રતા ભૂલી ગયો. એ મૂળ ગભાના જ વેશમાં આવી ગયો પાછો. કૂતરી હો, સુર ઉપર સુર. કર્કશમાં વી ગઈ જોડી. ઓલોનું કઈ બોલે કઈ કર્યું ને આમ જો બસ તમે ધચકી ગયા ને. તમે જેમ બહારટી બોલે ને એમ ગભાને આમ જાવું તું 4 શોકમાં ને વળી ગયો સીમ બાજુ અને બહારટી આમ આગળ આમ ગભો ને વાહે કૂતરી અને ઓલા મસાલની અંજવાળામાં કૂતરી વાહે દોડી જાય.
અડધો 600 કે 800 મીટર ગયા છે ને તેમાં ગામનું ઓકળું આવી ગયું ને અહીંયા સુધી પાણી ભરેલું ને એમાં પડ્યો. મસાલ તો ચાલુ જ છે હજી, મસાલ નથી. અને કુતરી અહીં કાંઠે ઊભી રહીને એને ત્યાંથી અને ગામમાંથી શેટે પલાવીએ ગયો. અહીંયા પછી ગામમાંથી રાડે રાડને કાળો બોકો ગયો, ક્યાં ગભો ક્યાંય ગયો, ગભો ક્યાંય ગયો. તો ગભાની યાદ આવી ગયું, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. હો સરપંચને ફોન કર્યો. હાલો, કોણ બોલો? સરપંચ બોલું છું, તાજો સરપંચ બોલું છું. હજી હમણાં સરપંચ થયો એ જ બોલું છું. હા પણ ભલે નહીં બોલો, તમે કોણ બોલો? હું ગભો બોલું, ભૈરવના પાત્રમાં છો. અરે ભાઈ, અહીંયા તને આખું ગામ ગોતે છે, તું ક્યાં છો? અરે હું હોકળામાં છું, પણ તમારે મને કેવું તો જોઈએ ને કે બખોલમાં કુતરી વિયાણી છે એમ. તો શું થયું? તમે ફટાફટ 5 જણા મને લેવા આવો, નકર હું નહીં આવી શકું. પણ અહીંયા એ કે તને અહીંયા ભંડારવાનું છે, એનું શું કરવાનું? તો રામાપીર બાપાને ફોન આપો. તો સરપંચ ગયા, ખુડીશે બેઠેલો પાત્ર છે, એમાં અમારે ચંદુ રામાપીરના પાત્રમાં. અને આવી રીતે આમ કીધું, ખુડીશે આમ કર્યું. હા, તમારો ફોન છે. રામાપીરના પાત્રમાં સંધુ હતો તો એ વિચારમાં પડી ગયું, મારો સાલુમાં ફોન કોણ છે? તમે જો. હાલો, હું હાલીને જ આવ્યો છું, બીજી રેવા દો. તમે કોણ? હું રામાપીર બોલું છું. ભાલો તમારા હાથમાં છે? હા, તો ત્યાં વાટ ન જતા વાડી બાજુ આવી લાવો. કેમ, શું થયું? તમારું કામ કુતરી કરી નાખે નહીં, પેલા તમે આ બાજુ આવો. ભંડારવાનું આવી ઓકળામાં રહેતા. જો આનંદ ગમે ત્યાંથી આવે. આમાં હું તો કાયમિકને માટે કહું, મને કાંઈ આવડતું નથી અને કદાચ તમે વિરોધ કરો ગમે એ કરશો તો મારા બાપુજીને 16 વીઘા છે, એ તો ખેડીને ખાવું. આન દુનિયામાં ગમે એના વિરોધ થયા હોય, ગમે એટલા વિરોધ કરો, ગમે એમ કરો, 3 ટાણાનું ભોજન ઈશ્વરે લખેલું છે, એ કોઈના બાપની તેવડ નથી કે તમે છીનવી શકો. એટલું ધ્યાનમાં રાખજો. અને આ સંગીત આમથી કોઈની જાગીર નથી, આ તો વરે એને વરે. મારા ભગવાન, 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહું, નવા કલાકારોને 2 હાથ જોડીને પ્રાર્થના કરવું ફાળ આ બારોટના ફળિયેથી કે અમુક ભજન કરો એમાં વાંધો નથી, પણ થોડુંક નામાસરણ તો આપો. આ ત્રીજી પેઢીએ ખબર નહીં પડે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. અત્યારે છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. હો, સગાઈ થઈ જાય કમ્પ્લીટ, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. લગ્ન નામ હજી આમ જાન આવે, આ બાજુ માંડવિયા, આ બાજુ જાનવિયા, અને સુંદર મજાના આજથી 20 વર્ષ 25 વર્ષ પાછળ વયા જાવ. લગ્નોત્સવ તો તમે જોવો. મને માફ કરજો, આજના લગ્ન હારા છે ના નથી, પણ કોકનું જીવ દુખાય એવા પેટ ઓલા કર્યા છે. મોટા રૂપિયા બહુ છે, સારી જગ્યાએ વાપરો એમાં ના નથી, પણ 2% રૂપિયા લાવીને દીકરાના લગ્ન ન કરાય, સમૂહ લગ્નમાં જોડાઈ જવાય. સમજ્યા? એમાંથી બહુ સારું રહે, સમાજને સારી નવી દિશા મળી છે, અને ઘરનું ઘરમાં જ રહે. આ ઓલું 2% ચાલુ થાય ને પછી માંડવામાં ગીત ગાવ તોય પોહાય નહીં. લાખપતિ રે સાજણ બેઠું માંડવ. ત્યાં તો સંધુપુરા શીઠિયું લાગતો, 10 ખોડભાઈને દેવાના છે ને 20 વેલજીભાઈને દેવાના છે ને, અહીંયા ક્યાંથી લાખોપતિ આવે? હે, હું હાય જાય. પણ 20 વર્ષ પાછળ લગ્નોત્સવમાં તમે વિયા જાઓ, પ્રાકૃતિક નહીં સંસ્કૃતિ સબર લગ્ન હતા. અત્યારે જે પ્રાકૃતિક લગ્ન, પ્રાકૃતિક મીન્સ આમ કૃત્રિમ લગ્ન, દેખાવ બહુ, સીતારામ કઈ છે નહીં. પણ જૂના લગ્નમાં તમે જાઓ, હોય ભલે કાંઈ નહીં, પણ લઈના ફળિયામાં પગ મૂકો ને તમને ઉર્જા આવે, એ પાકી વાત છે. અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય, અને ગામડાના ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્રો વૃદ્ધ સ્વાહા સ્વાસ્તિના પૂકા
વિશ્વવેદાઃ સ્વસ્તિના જોહયર્ષિનેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. ત્યાં તો ભાઈ બેનનો હાથ લઈને આવે, આખું આમ વાતાવરણ દેવ તત્વ જેવું થઈ ગયું હોય, અને આમ બેનનો હાથ આમ પટલના હાથમાં પડે, બેનનો હાથ ધ્રુજે પટલ, કેમ કે પટલનો માણ મેળાવ્યો હોય, એને ખબર જ હોય ભેગું થાય એમ નથી. પણ એક સંસ્કાર સભર લગ્નો હતા, એનો ઇન્ટરવેલ પડે બાપુ એટલે ગોરદાદા જેવું કે જાઓ દીકરા દીકરીઓ ફોટા પાડી આવો. જ્યાં ગણેશ સ્થાપના અહીંયા ફોટા પાડવા જાય, અને ફોટા પાડે તો પાછું કેવો પાછળ ઓલા ગાલેસા હોય, હણકા સાપના, તમને કહો મોરલા સાપના, એવા પાછા આમ ગાલેસા હોય, ને પછી જઈ વર ને વધુ બે ફોટા પાડતા એવી રીતે આમ. વરાજાની આંખું લાલ છે, આવા અલગ અલગ ફોટા પાડે. અને અત્યારે બાપુ માફ કરજો, આમ જાન આવતી હોય ને તો જાન પક્ષનાથી જ 2 જણા આવે, મંત્રોચ્ચાર ભૂદેવો કરતા હોય તો ભૂદેવને કે કન્યાની એન્ટ્રી થાય, અને કન્યા પાછું હો મારું રામ ભલું કરે. એટલે કહું આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. લગ્ન થઈ જાય એટલે વરદી પછી કાપો કેક, 1 યર એનિવર્સરી, 2 વર્ષ જાય શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક, 2 વર્ષ પછી પાછો દીકરો મોટો થાય, કાપો કેક. હુકામ બાબાનો જન્મ થયો, મને તો ઉપાધિ થવા મળી કે મારી ત્રીજી પેઢી આવી પડદા થાય, હિતેશ દાદા મીરા, કાપો કેક. પુણ્યતિથિમાં ભળશે દાદો, કાપો કેક. નવી વવારું હોય છે પાછા પૂછશે કે દાદાને કયો ફ્લેવર ભાવતો, દાદાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. મારી નાખવાના છે આમને, મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા ક્યાં ગયું દાદા, કે અત્યારે દાદા બી છે, આવડા બધા દાદા થાય તો કેવા લાગશે. મને તી થાય છે અત્યારે 2 રોટલું ન ખાઈ શકતું હોય, ઈ હેનો દાદો, દાદો તો આપણો દાદો. હાહુ બહુ રોટલા ગળતા હોય ને તો દાદો આમ ઉપર બહરાટી કરે, કોઈ અજાણી બાય નીકળે ને તો હાહુ બહુ રોટલા કરતી ને એને પૂછે કે લે મોટા બા મહેમાન લાગે. ના તાર દાદા એકલા ખાય, બેને પૂગવા ન દે, મોઢા મૂકે છે, કબાટમાં મૂકે, ગરમા ગરમ રોટલો ઉપાડ્યા જાય, હળ હુજે ને એવો તો દાદો. પણ ઈ દાદો પાછો સાંજે પસાવી કા વાવી નાખે હો. હા, જે ખાઈ કામ કરે એની જેવી વાત. ઈ દાદાને રેડબુલની જરૂર ન પડી. અત્યારના 1 હળીને 2 કટકા નથી કરવા, એને રેડબુલની જરૂર પડે. મારો રામ ભલું કરે. ગામનો સરપંચ તાજો સરપંચ થયેલો ને તો દાદાનું નામ આપ્યું. અમારા ગામના દાદા 60 રોટલી ખાઈ જાય, એનું સન્માન કરવાનું છે. સ્નેહ મિલનની અંદર ગામના ચોપડે નામ લખાણું અને પેપરમાં નામ લખાણું, ફલાણા દાદા એટલી રોટલી ખાઈ જાય. નામ આવ્યું ચંદુભુરા. અને પેપરમાં નામ ચડી ગયું ને બાપુ સર્કસ વાળા ગોતતા ચંદુભુરા ને ગોતતા આવ્યા કે ચંદુભુરા કોણ છે? કેમ? તો કે 60 રોટલી ખાઈ જાય આ પોતે. તો કે હા. અને ચંદુભુરા તમને કહો લીમડા હેઠે હિસકો હળવું હેલે રાખે કે ભાઈ તમે પોતે દાદા? તો કે હા. કેટલી રોટલી ખાઓ? તો કે 60 રોટલી તમે? હા, ખાવા તો જોઈએ ને. તો કે બાપા એક કામ કરવું? તો કે હું આ 500 રૂપિયા તમે આપું, તમારે આખો દી અમારે ભેળું રહેવાનું. તો કે એનાથી શું કરવાનું? કે તમારે 10 વાગે એક શો કરવાનો, 11 વાગે શો કરવાનો, અને 12 વાગે શો કરવાનો, 3 શો કરવાના. અમારે સર્કસમાં નંગની જ જરૂર છે. અને અહીંયા ઘેરે બેને ન પૂગવા દે, 3 જણીઓ દાડિયા કર્યા મળ્યા, રોટલી ઉપર રોટલી બનાવવાની, દાદાના નામની ટિકિટો વેચાણી, અને દાદો મળ્યો ખાવા. રોટલી ઉપર રોટલી 60 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ શું વાત છે, 60 રોટલી આ ઉંમરે. 10 વાગ્યાનો શો વિખાઈ ગયો, 11 વાગ્યાનો શો, દાદાની નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ગઢવા વળ્યું મળ્યું ગઢવા, દાદો 60 ઉપર 60 પાછી 60. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ગઢવા વળ્યું મળ્યું ગઢવા, દાદો ચડે નહીં. દાદો ગયો ક્યાં? હા, બધાને ગોતવાનું ચાલુ કર્યું કે આ ગયો ક્યાં. વોચમેન ને પૂછ્યું દાદા ક્યાં ગયા? તો કે પંખા વગરની સાયકલ લઈને ખીચુડ કરીને આ બાજુ ગયા, વાહ સીડી 100 હોંડું કર્યું. દાદો ઘેરે પૂગી ગયો. બા પંખે આમાં હવા નાખે, ઠાકી ગયા છે ને. ઠાકે હું બાપનું કપાળ, ત્યાં ખાવાનું જ હતું. જ્યાં ઓલો આવ્યો સર્કસનો મેનેજર કે બાપા તમે નોકરી ઉપર હતા, તમે 500 રૂપિયા આપવામાં આવે છે, તમારે 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા, આમ ન હાલે. દાદા એવા આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. ભાઈ બોલો આનું શું કરો? એને દાદો કહેવાય.
ઈ બગડાટી બોલાવે. હવે આનાથી હું બગડાટી બોલે? હું તો કાયમિક ને માટે કહું. એક ભાઈ બિચારો આમ માથે ટોપલું લઈને આવતા, અલે દાદા દાદા રીંગણા, કૃષ્ણા રીંગણા, એ રીંગણા. બાપા કઈ જોવાની એક થી ચાર અમાર કૂતરા હોઈ જાય. તું ક્યાંથી આવ્યો? આ બાજુ થાય. હા તો આ ઓટલે બેસી જા. શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના છે? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, થોડા કારેલીના હોય. ઓટલે બેસી જા. કેમ? તો કે અમારા ટાઢોપોર થાય ને માણસની અવર જવર થાય ને તો તારા બધા રીંગણા વેચે છે. કે એમ? તો કે આ 5, 5:30, 6, 7 વાગ્યા રીંગણું ન વેચાણું. પોતે ઓળા જેવો થઈ ગયો. દાદા આવીને કે રામ રામ. કે હું રેમ 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 કરો. કાં? તો કે 1 કિલો રીંગણા નો વેચાણા. કે 1 કિલો રીંગણા નો વેચાણા ભાઈ? કે નહીં. તો ભાઈ તારા ભાગ બહુ નબળા. કેમ? તો કે તું જે ઓટલે બેઠો છો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે. તો કે ત્યાં બેઠા બેઠા મેં 700 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. પણ એટલે જ આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું હોય છે ને. હમણાં ઘરની બહાર નીકળવું ને એટલે બા હવેલીથી પ્રસાદ એટલે જય શ્રી કૃષ્ણ બદામ, જય શ્રી કૃષ્ણ બા, લાલ ઠાકરજીને કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપું. મેં કીધું સારું બા. એટલે જમણો હાથ આગળ ધીરો, ડાબો હાથ નીચે, કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપ્યો. સોમ મંગળ બુધ સુધી આવેલું. ગુરુવાર મારે કેવું પડે? બા થોડોક પ્રસાદ ઘરે લા. કાં? મેં કીધું છોકરાઓ રમતા હોય એને આપું ને? એને આપું છું. મેં ફળિયામાં મારા દાદા બેઠા હોય એને આપું ને? એને આપું છું. મેં તો તમે ખાવ? હું ખાવ બધે, પણ મોઢામાં દાંત ના મળે મારો દીકરો તો આ ગળોફે ઓલા ગળોફે સેગડે રાખું. નો સવાય તને દઈ દઉં. અને માનું એઠું ખાધું એને જ આવડું જ કાંઈ. એટલે કહું આપણા બાપ દાદાએ જે વાર તહેવારો સાચવી રાખ્યા. હે હા એ લઈ લો ભાઈ, લઈ લો. જાણે તું મને બહુ કરી. હવે તું તો રોજ આવી હોય તો હું ફરમાઈશ કરે રાખ. આમાં શું છે પછી આવું આંગણું હોય ને તો એમ થાય કે હિતેશ કંઈક નવું આપો. હા હા લઈ લો લઈ લો લઈ લો લઈ લો મારો ભાઈ. અને આજ પહેલી વખત અમારી બેન ભેટો થયો કમલેશભાઈ. આપણે પહેલી વખત મળ્યા. આમ જૂની કેસેટો બહુ જ હતા, વીર ભાતીજીની ને એવી. ઓલી કેસેટ હતી ડેક ટેપની, ખડું નરણ ગળી જાય એવી. અમે ટ્રેક્ટરમાં બહુ વગેડી. વીર ભાતીજીના આવતા ને એમાં વનિતાબેન બારોટ હતા ને એની હોત કેસેટો આવતી. તો ઓલા દૂરદર્શન ઉપર એડવર્ટાઈઝ આવે તો મારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. દૂરદર્શન પહેલી ટીવી જ્યારે ઘેરે આવી ને તો બાપુ તમે નહીં માનો 20 મિનિટ મેં ઝરમરિયા જોયા. મારા દાદીમાએ 40 મિનિટ ઝરમરિયા જોયા. મેં કીધું બા ઝરમરિયા છે. એને એમ કે પરબનો મેળો હોય છે તો ઉપરથી કેમેરો લે જતા ખડા માણા હૈયે હૈયું દળાય. એને એમ કે ઉપરથી કેમેરો ઝરમરિયું જોયું નહોતું ના આવી ઝગમગાટ જોવા મળ્યા. એ તો જોવો. એટલે કાયમિકના માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું. સનાતન સંસ્કૃતિમાં મેન તમે જન્મ લીધો છે ને તો સનાતન સંસ્કૃતિ આવનારી પેઢીઓ સુધી ટકી રહે એવું તો કંઈક કરતા રહેજો. હવે ક્યાં બંદૂકું તલવારું બગડાટી બોલાવા જાવ? વાર તહેવારો સાચવી લ્યો ને મારા બાપ. મહાનગરની નવરાત્રી જોવા જાવ તો આપણને એમ થાય મારો બાપ ભલું કરે. હવે તો આમાં જગદંબાઓ ક્યાં હશે? આમાં મોટા મોટા ડોમમાં મોટી મોટી બોર્ડ માર્યા હોય ફલાણા ફલાણા વ્યક્તિઓ આવવું નહીં. તો એક બોર્ડ એ મૂકો ને કે ચૂંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય આમાં. મહાનગરના ગરબા ચડાવે તો ધનુર ઉપડે એવા. જીયા ધડક ધડક જીયા ધડક ધડક જીયા ધડક ધડક જાય. જીયા ધડક ધડક જીયા ધડક ધડક જીયા ધડક ધડક મને નથી આવડતું. બધી માતાજીઓ આવે જ ખરી પણ પાછું માતાજીઓ આવે ને વાંધો પણ અહીંથી આમંત્રણ ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, વાઘ ને મગર ને સિંહ લેતા આવજો. જેને કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવો હોય. આ તમારા હારે જે દીપડો આવ્યો છે એને કોણ હાસે છે? એને હાસ હો મારો રામ ભલું કરે. બધી માતાજીઓ ગામડે આવે કે આ નો રહેવાય. કેમ તો કે હજી ગામડામાં ક્યાંક રીતિ રિવાજો ને પરંપરાઓ હચવાણી છે. ભલે જાકમ જોક ન હોય તો કાંઈ નહીં. એક ખાલી તમને કહો લાકડાની ગરબી ની એ 60-70 વર્ષ જૂની ગરબી હોય એમાં એક માતાજીનો ફોટો હોય અને એક ખાલી દીવો કરેલો હોય. કોક ઉજીમાં ગંગામાં રામમાં આવીને અને એ મુઠ્ઠી ખાલી તલ હોય એક મુઠ્ઠી ખાંડ હોય ને એ માતાજીને ધરી દે તો એ સપન ભોગ લાગે. હે
ઉકા દાદા ને રામજી દાદા ઈ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે જાતી હોય. કાયમિકને માટે હાથ જોડીને પ્રાર્થનાઓ કરું, જગદંબાઓ તમને શાસ્ત્રોએ વેદોએ વખાણ્યું છે, તમે શક્તિનું સ્વરૂપ છો. દીકરો જો તમે જો દીકરી જન્મે શું કે જગદંબા પધાર્યા, અમાર ઘેર માતાજી આવ્યા, અમાર ઘેર અષ્ટલક્ષ્મી આવ્યા. તમે જગદંબાઓ છો જ. કોઈ દી એવું કીધું કે છોકરો જઈને ગમે અહીંયા ભોળો ના થાય એમ, અમે અહીંયા વિષ્ણુ આવ્યો એવું કીધું? હે, મારો રામ ભલું કરે. તમે 4 વેદોમાં વખણાઈ ગયેલું છો, હવે પુરુષની સમોવડી થવાની જરૂર નથી. એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાય ને, ઉકા દાદા રામજી દાદા બધે માતાજીને રાજી કરવા જતી, જગદંબાઓનું સ્વરૂપ લાગતી. હું કામ કે એને માં તૈયાર કરીને માથે ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દીધી હોય, એટલે જગદંબાઓનું સ્વરૂપ લાગતી. એટલે તો આ ગામડાઓએ સાચવી રાખ્યા. એમાં તો કાળીને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં તને ચારે જુગમાં જાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ દીપકભાઈ. કેવું માર્ક કર્યા જેવું છે આ તાલ, આ શબ્દો અને આ રાગ આવે ને તો ઓટોમેટિક આપણા હાથ આમ થઈ જાય. શું કામ? આ લોહીમાં પડ્યું જ છે, આપણા લોહીમાં છે જ, ક્યાંય ગયું નથી, પણ ભૂલાઈ ગયું છે. એમાંય માતાજીના આગમન થતા હોય ને ગરબા ફરી જાય. સોનલ અરબો શિરે અંબે ચાલો ધીરે ધીરે, પાથરા માંડવીના પાથરા ઢગલા કર્યા તો અંદરથી બીક આવે હો કે અરે કેમ થાય, પણ આમ રાસે રમવા ચડી જાવ ને એટલે પછી એમ થાય જે થાવું એ થાય. માં તારા ચરણે ખાલી વાસટ આવે ને ત્યાં ગરબા ફરી જાય. માત્ર સંભળાય પણ સિચ્યુએશન પ્રમાણે સંભળાય. તમે દુખી હો તો ભજન સાંભળો. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ બારો, ભીખુદાનજી ગઢવી, દિવાળીબેન ભીલ, એવી હારી હારી વાતો સાંભળો, હારા ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. પણ ઓલું શું હોય, ફેસબુકમાં બ્લોક થઈ ગયા હોય, ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, છેલ્લે તો બાકી ગૂગલ પેમાં બ્લોક થઈ ગયા હોય. કામે જવા પણ ધોય નહીં, ગામમાં ઘોડીઓ ચડાવીને બેહવાનું હોય, માગીને માવો ખાવાનો, પાછા ઓલા કાનમાં એડબડ ભરાઈને ગીત ગાય. સૈયારા તું બદલા
શીખવાડ્યું. મને કે તમે આમ 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 નહીં કરો. મેં કીધું આમ 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 કરો. મેં કીધું સારું. એમાં પશ્ચિમ ધામમાં એક રીલ આવેલી હતી બાપુ. એમાં ભૂલમાં મેં ખાલી આમ માથે ઓઢ્યું હતું. રીલ તો બહુ સારી ગઈ, 19 મિલિયન સુધી રીલ ગઈ. રામનામ્યું છે એ માથે જ સારું લાગે. આવી રીતે મેં રીલ્સ આમ કરી છે. 19 મિલિયન રીલ ગઈ. રીલ બહુ સારી આવી, પણ કોમેન્ટો હોય છે. કોમેન્ટમાં બહુ મજા આવી. આમ 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 કરતા હતા, નખરા કરતા હોય એટલે એઠે કોમેન્ટ આવી, આ માણામાં નથી લાગતો. તો પાછો બીજો છે ને, બીજો નીચે પાછો રિપ્લાય આપે, માણા તો છે પણ વિઠ્ઠલ તીડી છે. મેં કીધું લે લે, બહુ સારું કહેવાય. પણ એને એટલું ખાલી કહું, આ દેશની અંદર અર્ધ નારેશ્વર સ્વરૂપના પણ આપણે દર્શન કરાયો. હા, આપણે ત્યાં અર્ધ નારેશ્વર છે એટલું સાંભળી લેજો. રામને આશીર્વાદ લેવા પડ્યા હતા. તમારે અહીંયા ખાલી આટલું આમ કરીને આમ કરી નાખે ને સાહેબ, હાથ પેઢીના તમારે પાપ ભાંગીને ભૂકો થઈ જાય. તમે એની મસ્કરી કરો છો. હા, તો અમે તો પાત્રતા નિભાવીએ છીએ, કલાકાર છે એટલે યો. આગળ દાખલા તરીકે ઉમેશભાઈની જેમ ઊભો ઊભો ગાય છે, હું ઊભો ઊભો બોલતો જતો કેવું લાગે? જે સારું લાગતું એ જ સારું લાગે. મારું કામ તમને દાંત કટવાનું છે, અને દાંત કાઢી લ્યો ને ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. 100 વર્ષ પછી કોઈ નહીં હોય અહીં ગયો હશે આપણે હારી હારી વાતો. બાકી બગડાટી બોલાવાળા ચાલુ કરી જ દીધું છે. એ મારે તમારે ધ્યાન રાખવાનું. સનાતન સંસ્કૃતિના વાહક છે તો કપાળે ચાંદલો કરતા શરમ કેમ? તમને શરમ કેમ? આમ શરમ આવે લોકોને. ઓ કપાળે ચાંદલો કરી લે, ભક્તિ સમરાકાથી કે લાગે તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈને લણી જાય. મોટો સાંડલો કરી તો કે લે ભગતરાનો દીકરો થઈ ગયો, તું નુગરાનો દીકરો, તું કરીને હું વાંધો? અમારા ગુરુ આવા સમર્થ છે, તમારે કરવા પડે સાંડલા, એમાં વાંધો એવું. હિન્દુના દીકરા છે, હિન્દુના દીકરા તરીકે ચાંદલો કરો, ગળામાં કંઠી પહેરો, શિખા રાખો, જનોય પહેરો, રોજ મંદિરે જળ ચડાવવા જાઓ, 2 હાથ જોડીને પ્રાર્થના કરો. અને ક્યાંય ભેગું ન થાય તો શિવરુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો. એક કડીમાં લઈને મારે હવે જિગ્નેશભાઈને રજૂ કરવા ત્યારે મારા બાપુ મને ફરમાય છે એટલે તમારી ફરમાઈશ લઈ લેવું. વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો આવે છે, પૃષ્ટિ માર્ગીય કીર્તનો. એના શબ્દો ભલે સમજાય નહીં, પણ એને રાગ રાગીને સાંભળો ને તો તમને મજા આવે. એક કડી લઈને મારી વાણીને વિરામ આપું. કે પડવે પ્રીત કરું છું પહેરીને વાલે મારે યમરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. એ હા, પીધેલા બુ આ દેખાડે આ બધું. નકર અમે શેઠે રાડ નાખીએ છીએ ભાત આવ્યું કે નહીં એમ.